ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ અને વિજ્ઞાનની સ્થિતિ વિશે જાણ્યું. હવે આપણે આગળના ટોપિક છે સમ્રાટ હર્ષવર્ધન. કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં કયું રાજ્ય? હર્ષવર્ધનનું રાજ્ય. હર્ષવર્ધનનું રાજ્ય કયું હતું? કે તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. કે એવો સવાલ પૂછાય કે હર્ષવર્ધન છે તે કયા વંશના હતા? તો કે પુષ્યભૂતિ વંશના હતા. અને ક્યાંના હતા? તો કે થાણેશ્વરના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. કે પ્રભાકર વર્ધનના કેટલા પુત્રો હતા? તો કે 2 પુત્ર હતા. અને કયા કયા? તો કે પહેલો રાજ્યવર્ધન અને બીજો હર્ષવર્ધન. જ્યારે તેમની પુત્રીનું નામ શું હતું? રાજ્યશ્રી હતું. એટલે કે રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની બહેનનું નામ રાજ્યશ્રી હતું. અથવા તો એવો સવાલ પૂછે કે પ્રભાકર વર્ધનની પુત્રીનું નામ શું હતું? તો કે રાજ્યશ્રી હતું. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. કે રાજ્યશ્રીના લગ્ન કોની સાથે કરવામાં આવ્યા હતા? તો કે ધ્રુવવર્મા સાથે કરવામાં આવ્યા હતા. અને તે ક્યાંના રાજા હતા? તો કે કનોજના રાજા હતા. ગોળ રાજવી શંશાક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ હતી. કે રાજ્યશ્રીનું અપહરણ કોણે કર્યું હતું? તો કે શંશાક અને માલવરાજ આ બંને મળી અને રાજ્યશ્રીનું અપહરણ કર્યું હતું. અને રાજ્ય પર શું કર્યું હતું? આક્રમણ કર્યું અને મોટી કટોકટી ઊભી થઈ હતી. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજશ્રીને બચાવવા જતાં થયું હતું. કે શંશાક, ગોળ રાજવી શંશાક અને માલવ રાજે જે અપહરણ કર્યું હતું અને તેને બચાવવા માટે એના પતિનું નામ શું હતું? એના ભાઈનું નામ શું હતું? રાજ્યવર્ધન. કે રાજ્યવર્ધન એમને બચાવવા માટે ગયા અને એમનું મૃત્યુ થયું હતું. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું હતું. કે આવી કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું હતું. રાજ્યારોહણ કરવું એટલે કે રાજ્યનો વિસ્તાર વધારવો. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા એટલું નહીં, પરંતુ રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું હતું. કે આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે ઈસવીસન 606માં હર્ષે રાજ્યારોહણ કર્યું. એટલે કે રાજ્ય પર એનું પોતાના હસ્તક લીધું અને તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. અને એટલું જ નહીં, પરંતુ રાજ્યશ્રીનું રાજ્ય કયું હતું? કનોજ રાજ્ય. કે કનોજ રાજ્ય અને થાણેશ્વર એમ બંને રાજ્ય પર પોતાનું શાસન શરૂ કર્યું હતું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. કે હર્ષવર્ધન છે તે પ્રાચીન ભારતના છેલ્લા સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. કે હર્ષવર્ધનનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? એવો સવાલ પૂછાય. તો કે મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી તેમણે પોતાનું રાજ્ય ફેલાવ્યું હતું. કોણે? તો કે હર્ષવર્ધને. તેમના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. કોના જમાઈ? હર્ષવર્ધનના જમાઈ. હર્ષવર્ધનના જમાઈ કોણ હતા? વલ્લભીના મૈત્રક રાજાનું નામ શું હતું? ધ્રુવસેન. દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં પુલકેશી બીજો એ સૌથી શક્તિશાળી રાજા હતો. કે દક્ષિણ ભારતમાં સૌથી શક્તિશાળી રાજા કોણ હતો? તો કે પુલકેશી બીજો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો હતો. કે હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે યુદ્ધ ક્યાં થયું હતું? તો કે નર્મદાના કાંઠે. ક્યાં થયું હતું? નર્મદાના કાંઠે. યુદ્ધનું પરિણામ શું આવ્યું હતું? તો કે હર્ષવર્ધનનો પરાજય થયો હતો. હર્ષે મોટા ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. કે હર્ષવર્ધન છે તે મોટા ભાગે નર્મદાને ઉત્તર ભાગના શક્તિશાળી રાજા ગણાતા હતા. ત્યાંથી નર્મદાને એક બાજુ એટલે કે ઉત્તર બાજુથી. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. કે સમ્રાટ હર્ષનું શાસન હતું ત્યારે એના સમયમાં સંસ્કૃતિ એક આગવું સ્થાન ધરાવતું હતું.
તેના સમયમાં મહાન ચીની યાત્રુ યુઅન શ્વાંગ ભારત આવ્યા હતા. કે તેના સમયમાં ચીની યાત્રી કે ચીનથી યાત્રી આવ્યા હતા અને તે યાત્રીનું નામ શું હતું? તો કે યુઅન શ્વાંગ હતું. તેમના રાજ દરબારમાં રહ્યા હતા. કે યુઅન શ્વાંગ છે જે ચીની યાત્રી હર્ષવર્ધનના રાજ દરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવ ભક્ત હતા. કે હર્ષ શિવ ભગવાનની ભક્તિ કરતા હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. કે પછી તે બૌદ્ધ ધર્મના મહાન સંત તરીકે જાણકાર થયા. તેમણે કનોજમાં યુઅન શ્વાંગ અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. કે કોના અધ્યક્ષ પદે? યુઅન શ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને બુદ્ધ ભગવાનની પ્રતિમાને હાથીની અંબાડી ઉપર મૂકી તેની પૂજા કરાવી હતી. કે હાથી ઉપર તેને બુદ્ધ ભગવાનની મૂર્તિ મૂકી અને તેની પૂજા કરાવી હતી અને સ્થાપના કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. કયા કયા સંપ્રદાયો? મહાયાન અને હીનયાન, આ બે સંપ્રદાયો છે. આ સંપ્રદાયો વિશે પરિષદમાં ગોષ્ઠી એટલે કે સૂઝબૂઝ યોજાઈ હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. કે સમ્રાટ હર્ષવર્ધન શેના પ્રત્યે એને રુચિ હતી? તો કે સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે તે અનુરાગ એટલે કે રુચિ ધરાવતા હતા. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા. તેના દરબારમાં મહાન કવિ કોણ હતું? બાણભટ્ટ હતા. અને બાણભટ્ટે કયા કયા ગ્રંથો લખ્યા હતા? તો કે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા. કે હર્ષવર્ધનના સમયમાં મહાન કવિ કોણ હતા? તો કે મયુરભટ્ટ અને કવિ જયસેન એ હર્ષવર્ધનના સમયમાં મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. કે સમ્રાટ હર્ષવર્ધન પણ પોતે શું હતા? સાહિત્યકાર હતા અને તેમણે 2 નાટકોની રચના કરી હતી. કેટલા નાટકોની? 2 નાટકોની. હવે જે 2 નાટકોની રચના કરી હતી કયા કયા નાટકો હતા? તો સૌપ્રથમ પ્રિયદર્શિકા અને રત્નાવલી. આ 2 નાટકની રચના કોણે કરી હતી? તો કે સમ્રાટ હર્ષવર્ધને કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક લખ્યું હતું. સમ્રાટ હર્ષે નાગાનંદ નાટક શેના પરથી લખ્યું હતું? તો કે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી લખ્યું હતું. હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા અને તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. કે હર્ષવર્ધને અન્ય દેશો સાથે કેવા સંબંધ બાંધ્યા હતા? મૈત્રી સંબંધ. અને પોતાના દૂત એટલે કે સંદેશા વાહક, દૂતને શું કહેવાય? સંદેશા વાહક. તે દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા અને તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા અને વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. કે આ જ દ્રષ્ટિએ જોતા એમ આપણને લાગ્યું કે હર્ષવર્ધન છે તે એક ઉચ્ચ કોટીના શાસક હતા, એક સારા એવા વિજેતા હતા, પોતાના રાજ્યનો એક વહીવટ કરતા અને મોટા સાહિત્યકાર હતા. અને તેમણે નાલંદા વિદ્યાપીઠના નિભાવવા માટે એટલે કે નાલંદા વિદ્યાપીઠ શરૂ રહે એના માટે તેને 100 ગામોને ભેટમાં આપ્યા હતા. એટલે કે 100 ગામોના વિદ્યાર્થીઓને ત્યાં ભણવા મોકલવામાં આવતા હતા, અભ્યાસ મેળવવા મોકલવામાં આવતા હતા. ત્યારબાદ આપણે સમ્રાટ હર્ષવર્ધન વિશે જોયું. હવે આપણે જોવાનું છે પુલકેશી બીજા વિશે. કે સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. કે હર્ષવર્ધનના સમયમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશના રાજા કોણ હતા? પુલકેશી બીજા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું હતું. કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો
પાસેથી કે જે રાજ્ય ચલાવતા હતા તેની પાસેથી રાજ્યની સત્તા આંચકી લીધી અને પોતાનું તેણે રાજ્ય શરૂ કર્યું હતું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. કેટલા વર્ષ સુધી શાસન કર્યું? 40 વર્ષ સુધી શાસન કર્યું હતું. આગળ આપણે જોયું કે નર્મદાના કાંઠે હર્ષને પણ તેણે હરાવ્યા હતા. તેઓ એક મહાન વિજેતા હતા. આની ટૂંક નોંધ પૂછાય છે એટલે બધી વસ્તુ યાદ રાખવાની છે. તેણે દક્ષિણ ભારતમાં કંદબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યને હરાવી અને દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. પુલકેશી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ કઈ રીતે પ્રાપ્ત કર્યું હતું એવો સવાલ પૂછાય કે પુલકેશી બીજાએ દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ કઈ રીતે પ્રાપ્ત કર્યું હતું? તો કે ભારતના કંદબો, માહેશ્વરના ગંગો અને કોંકણના મૌર્યને હરાવીને દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુજ્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. પુલકેશી બીજો છે તેના સમયમાં તે કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. કે હર્ષની જેમ જ કે હર્ષવર્ધને જે અન્ય દેશો સાથે સંબંધો હતા તેમજ હર્ષે ચીનમાં પોતાનું દૂત મંડળ મોકલ્યું હતું અને ચીનમાંથી પણ દૂત મંડળ હર્ષના રાજ્યમાં આવ્યું હતું. તે જ રીતે પુલકેશી બીજાએ પણ ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો અને ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. કે ઈરાનના શહેનશાહનું નામ શું હતું? ખુશરો અને તેના મિત્ર હતા. તેણે ઈરાનમાં કોને પોતાના રાજદૂતને મોકલ્યા હતા અને ઈરાનના શહેનશાહ ખુશરો તે પુલકેશી બીજાના મિત્ર હતા. ત્યારબાદ છે અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુજ્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતના ગુજ્જરો, કાશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે. કે આ સમયે હર્ષવર્ધન અને પુલકેશી બીજાના સમયે કાંચીમાં પલ્લવો, રાજસ્થાનના ગુજ્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો અને દક્ષિણ ગુજરાતમાં ગુજ્જરો અને કાશ્મીરમાં કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. કે કાંચીના પલ્લવો છે તે સ્થાપત્ય અને કલાને લીધે તે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી અને મંદિરો બંધાવ્યા હતા. કોણે? કાંચીના પલ્લવોએ. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બનાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. કે મહાબલીપુરમના સમુદ્ર તટે કયા મંદિરો બંધાવ્યા હતા? તો કે રથ મંદિરોની સ્થાપના કરી અને ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. કે કૈલાસ મંદિર ક્યાં બનાવવામાં આવ્યું હતું? કાંજીવરમમાં બનાવવામાં આવ્યું હતું અને તે હર્ષવર્ધન અને પુલકેશી બીજાના સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય અથવા તો ગુપ્ત યુગનું શ્રેષ્ઠ મંદિર તરીકે ગણાવી શકાય છે. ચેપ્ટર નંબર 7 આપણા ગુપ્ત વંશ આપણે આખું જોયું. અહીંયા પૂરું થાય છે અને ત્યારબાદ હવે હોમવર્કમાં આપણે સ્વાધ્યાય લખવાનું છે. ચાલો, ઓકે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.